નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગરના ઉપક્રમે વાર્ષિક મહોત્સવ અને શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગરના વાર્ષિક મહોત્સવ અને શાકોત્સવમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, કેશવજી વનદાસજી સ્વામી, ત્યાગવલ્લભદાસજી સ્વામી, અખિલેશ્વરદાસજી સ્વામી, ભગવત સ્વરૂપદાસજી સ્વામી સાથે જ આત્મ સ્વરૂપદાસજી સ્વામી, અન્ય સંતગણ, અતિથિ વિશેષ શ્રી અતુલકુમાર બંસલ, ડીએસપી આણંદ, સિગ્મા યુનિવર્સિટી વડોદરાના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રિયેશ ગાંધી, શાળાના નિયામક શ્રી કિશોર સાવલિયા, શાળાના આચાર્ય શ્રી નંદન પટેલ, શિક્ષકગણ, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના સંત શિરોમણી દેવપ્રકાશજી સ્વામીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉદ્દેશી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુરુકુળ સંસ્કારોની પરમ પાઠશાળા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં સંતોનું યોગદાન વિશે ટૂંકો પરિચય આપ્યો હતો. તો સાથે જ જો વાત કરીએ તો આપણો ભારતખંડ યુગ પુરુષ અને વીર પુરુષોનો છે. તેમને યાદ કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પધારેલ અતિથિ, વાલીગણ, વિદ્યાર્થીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી બરુણ દાસે સર્વજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. જય સ્વામિનારાયણ. To my all the stakeholders and all the viewers, today in the Gurukul, Sri Swaminarayan Gurukul International School, we are celebrating that is Sak Utsav and annual event, that is culture event. લગભગ બધાને જ જ્યાં કે ખબર હશે કે સ્વામિનારાયણ ગુરુકુલમાં શાક ઉત્સવનું મહત્ત્વ શું છે, કે જ્યાં શાક ઉત્સવનું મહત્ત્વ સંતોએ બહુ સારી રીતે ઓવરઓલ બ્રીફિંગ્સમાં નંબર ઓફ ટાઈમ્સ એ લોકોએ ત્યાં સ્ટેજ પરથી વારેને અવારનવાર એ લોકો બોલ્યા હોય છે. એવી જ રીતે શાક ઉત્સવના સાથે સાથે રાઈટ અમારો એક એન્યુઅલ કલ્ચર પ્રોગ્રામ બી એની સાથે અમે ગોઠવવામાં આપ્યો છે, જેની અંદર અમારા સ્ટુડન્ટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટ્સ એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ પ્રિપેર કર્યા છે ફોર ધેર પેરેન્ટ્સ, ફોર અવર સ્ટેક હોલ્ડર્સ. અપાર્ટ ફ્રોમ ધીસ અમે આખા વર્ષે જે અમારા સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ કર્યા છે રાઈટ, અને આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર જેને કે આપણે ક્રિએટિવિટી કહેવાય, તો એમાં છોકરા તરફથી એક આખી ટનલ બનાવવામાં આવી છે જેનું નામ આપણે ક્રિએટિવ ટનલ તરીકે આપેલું છે. એન્ડ દેટ એન્ટાયર ટનલ ઇઝ પ્રિપેર્ડ બાય અવર સ્ટુડન્ટ્સ ઓનલી. સો આજના પ્રોગ્રામનું મહત્ત્વ એટલું જ છે કે આખા વર્ષ છોકરાઓએ જે મહેનત કરી, ફાઇન, આખા વર્ષ છોકરાઓએ જે અહીંયા સ્કૂલની અંદર જે એમને પરફોર્મન્સ આપ્યું, એ મારા પેરેન્ટ્સને એકચ્યુઅલી એક માધ્યમથી, ફોટોના માધ્યમથી, કાં તો અમે કંઈક વોટ્સઅપ પર મેસેજ કરતા હોય એના થ્રુ જ એ લોકોને જાણ થતી હતી. કારણ કે મારી ટોટલી એક રેસિડેન્શિયલ સ્કૂલ છે રાઈટ. તો રેસિડેન્શિયલ સ્કૂલના એક હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તરીકે અમારી ફરજ બને છે કે આખા વર્ષે અમે જે કર્યું એ અમે પેરેન્ટ્સની સામે બી ડિસ્પ્લે કરીએ. સો ધીસ ઇઝ વન વે ટુ ડિસ્પ્લે ધ એન્ટાયર હાર્ડ વર્ક થ્રુ આઉટ ધ યર what student have done, and we have represented the same hard work on the stage and as well as their creativity in the form of tunnel. હું ડૉક્ટર પ્રિયેશ ગાંધી, વાઇસ ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી વડોદરા. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં શાકોત્સવ અને એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય એમનો આખું વર્ષ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ હોય છે, અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય પણ એમને ઘણી બધી અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓ, જેમ કે કલ્ચરલ એક્ટિવિટી હોય કે પછી કોઈ એનું ડાન્સની એક્ટિવિટી હોય કે કોઈ એની પોતાની કોઈ બી એનર્જી હોય, એને આ એન્યુઅલ ફેસ્ટના માધ્યમથી સમાજ માટે અથવા એમના પેરેન્ટ્સને શોકેસ કરતા હોય છે. તો આ ઇવેન્ટમાં આજે હું ગેસ્ટ ઓફ ઓનર તરીકે અહીંયા આવ્યો છું. તો આ પ્રસંગ રૂપે હું શાળાના પ્રિન્સિપાલને, તમામ સ્વામિનારાયણના સંતોને, ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓએ આ પ્રસંગ રૂપે શાકોત્સવ અને એન્યુઅલ ફેસ્ટનું આયોજન કર્યું છે, અને જેથી કરીને વિદ્યાર્થીઓને ખાસ એક દિવસ એવો મળે કે જેમાં તે લોકો સેલિબ્રેટ કરી શકે, પોતાની અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓથી પોતાનું ટેલેન્ટ બહાર કાઢી શકે છે. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત.